નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। આજની વાર્તાનો ટોપિક છે આરબ અને ઊંટ। એક આરબ અને તેનો ઊંટ રણમાંથી પસાર થઈ રહ્યા હતા। ઊંટ પાણી, ખોરાક અને તંબુ લઈ જઈ રહ્યો હતો। રણમાં તાપમાન સામાન્ય રીતે દિવસ દરમિયાન ખૂબ જ ગરમ હોય અને રાત્રે ખૂબ જ ઠંડુ હોય। લોકો સવારે અને સાંજે રણમાં મુસાફરી કરે છે। તેઓ બપોરે ખૂબ ગરમી હોવાથી અને રાત્રે ખૂબ ઠંડી પડે ત્યારે આરામ કરે છે। બપોરે એક સરસ નિંદ્રા લીધી પછી અરબ અને તેનો ઊંટ ફરી રણ પાર કરી પોતાની યાત્રા શરૂ કરી। સૂર્યાસ્ત અને અંધારું થાય પછી રણ તેઓએ પોતાનું ચાલવાનું ચાલુ રાખ્યું। જેમ જેમ મધરાત્રિ થઈ તેમ તેમ ખૂબ ઠંડી થવા લાગી। અરબ ઠંડી સહન કરી શક્યો નહીં, તેથી તે અટકી ગયો। તેણે ઊંટની પીઠ ઉપરથી તંબુ બનાવવા માટે લાકડીઓ અને કાપડ ઉતાર્યું। તેઓ તંબુ ગોઠવ્યો અને સૂઈ ગયો। જ્યારે તે આંખો બંધ કરી સૂતો હતો ત્યારે ઊંટે બૂમ પાડી, માલિક, ઓય માલિક, અહીં ઠંડી વધી જાય છે, હું મારું નાક તંબુમાં મૂકી શકું? અરબને એક દયાળુ હૃદયનો વ્યક્તિ હતો। એણે કહ્યું, ઓ હા। ઊંટે એનું નાક તંબુમાં નાખ્યું। આરબ સુવા લાગ્યો। ઊંટે બૂમ પાડી, માલિક, શું હું મારી ગરદન પણ અંદર લાવી શકું? આરબે ગણકાટ કર્યો, હા હા। વધુ સમય પસાર થયો। ઊંટ નસકોરા મારતા આરબ પાસે આવ્યો અને કહ્યું, માલિક, હું મારો કંધો અંદર લાવું? આરબ હવે નસકોરા મારતો હતો। એણે ઊંઘમાં કહ્યું, ઊંટ હસ્યો અને ખુશીથી તંબુની અંદર પોતાનો કંધ લઈ ગયો। તંબુ નાનો હતો। હવે તે ઊંટના ગળા પાસે સૂતો હતો। સવાર પડતા જ આરબ ઠંડી અને ધ્રુજારીથી જાગી ગયો। તેણે આંખો ખોલી અને આકાશમાં તારા જોયા। તે મોટેથી બોલ્યો, હું રાત્રિ મારા તંબુમાં સૂતો હતો ને? તેની નજર તંબુ ઉપર પડી। એણે અંદર તરફ જોયું। ઊંટને શાંતિથી સૂતો તંબુની બહાર તેના શરીરનો માત્ર પૂંછડીનો ભાગ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો। આરબે ઊંટને જગાડ્યો। તેણે કહ્યું, શું તમે મારી દયાનો બદલો આ રીતે આપો છો? ઊંટે તેના બધા દાંત બતાવીને સ્મિત કર્યું। તેણે જવાબ આપ્યો, જ્યારે જ્યારે મેં તમને પૂછ્યું કે શું હું મારા શરીરનો એક ભાગ તંબુની અંદર લાવી શકું, ત્યારે ત્યારે તમે હા પાડી હતી। મોડી રાત પછી તમે ઘોર નિંદ્રામાં હતા એટલે હું તમને ખલેલ પહોંચાડવા માંગતો નહોતો, તેથી મેં પોતે મારો પાછળનો ભાગ બાજુમાં લાવવાનું નક્કી કર્યું। આરબે તેના માથા ઉપર હાથ રાખ્યો અને કહ્યું, આ જ કારણ છે કે લોકો કહે છે કે બીજાઓ પ્રત્યે વધુ દયાળુ ન થવું જોઈએ। જો આપણે આવું કરીશું તો આપણે આપણી પાસે જે કંઈ છે તે ગુમાવી દઈશું। મેં પાઠ શીખી લીધો છે। મિત્રો, વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ફરી મળીશું એક નવી વાર્તા સાથે। જય દ્વારિકાધીશ, જય સત્યાદેવ।